હોસ્પિટલના ગોટાળાના કારણે 2 મૃતદેહોની આપ-લે થઈ ગઈ. જ્યાં મુસ્લિમ વ્યક્તિનો મૃતદેહ હિન્દુ પરિવારને આપી દેવાતા પરિવારે તેના હિન્દુ રીતિરિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. આ મોટો છબરડો સામે આવ્યો રાજસ્થાનના અલવરમાંથી, જ્યાંની રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલના શબગૃહમાં આ શરમજનક સ્થિતિ ઊભી થઈ, જેનાથી બંને પરિવારોને ભારે આઘાત લાગ્યો છે. રેલવેની યાત્રા દરમિયાન પડી જવાથી એક મુસ્લિમ વ્યક્તિ ગુલામ શબ્બીર મૃત્યુ પામ્યા હતા, જેમનો મૃતદેહ કૈલાશ શર્માના પરિવારને આપી દેવાયો અને કૈલાશ શર્માના પરિવારે તે મૃતદેહના હિન્દુ રીતિરિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. કૈલાશ શર્મા અને શબ્બીરના મૃતદેહોને ટેગ વગર જ શબગૃહમાં રાખવામાં આવ્યા હતા. 80 વર્ષના કૈલાશ શર્મા ગત 6 નવેમ્બરે રસ્તાના કિનારે મૃત હાલતમાં મળી આવ્યા હતા અને ત્યારથી તેમનો મૃતદેહ શબગૃહમાં પડ્યો હતો. તેમની પાસેથી મળેલા આધાર કાર્ડના આધારે તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે પરિવારનું કહેવું છે કે હોસ્પિટલે તેમને ભૂલથી કૈલાશના બદલે અન્ય વ્યક્તિનો મૃતદેહ આપી દીધો. કૈલાશના પરિવારે તેમને 3 દાયકાથી નહોતા જોયા, તેથી તેઓ તેમને ઓળખી ના શક્યા અને તેમના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. બીજી બાજુ શબ્બીર પાસેથી મળેલી એક ડાયરી અને મુસ્લિમ સમુદાયના સહયોગથી તેમના પરિવારનો પત્તો લાગ્યો, પરંતુ જ્યારે તેઓ મૃતદેહ લેવા આવ્યા ત્યારે તેમને જાણ થઈ કે મૃતદેહ તો શબગૃહમાં છે જ નહીં અને ત્યારે જ જઈને આ ગંભીર ભૂલની પોલ ખુલી હતી. હાલ શબ્બીરનો પરિવાર હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લગાવી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે, જેથી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.